હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની ભરતી વિશે વાત કરીએ। NHM રિક્રુટમેન્ટ 2025 ગુજરાત રહેવાનું છે, જેની અંદર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સ્ટાફ નર્સની ભરતી યોજાઈ રહી છે। જેની અંદર પગારની વાત કરીએ મિત્રો તો 20,000 પગાર સાથે કોઈ પણ પરીક્ષા કે કોઈ પણ ફી વગર તમારે આ ભરતી થવાની છે। માત્ર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને એ ફોર્મ ભરી અને તમારી નોકરી ચાલુ થઈ જશે। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી જોઈ લેવાની છે કે કઈ પોસ્ટ ઉપર વેકન્સી છે, તેના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેવાનું છે, લાસ્ટ ડેટ કઈ છે, તેના માટે તમને પગાર શું ચૂકવવામાં આવશે અને કોઈ પણ પરીક્ષા વગર છે તો આના માટે તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું છે, કઈ લાસ્ટ ડેટ કઈ છે, ઓફિશિયલ નોટિફિકેશન ક્યાં આવ્યું છે, તો બધું જ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો વધુ ટાઈમ તમારો નહીં લો, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। ફટાફટથી સૌથી પહેલાં આપણે ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું। સૌથી પહેલાં આપણે ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરીએ મિત્રો તો NHM એટલે કે નેશનલ હેલ્થ મિશન દ્વારા આ તમારી ભરતી યોજાઈ રહી છે। પોસ્ટની વાત કરું તો સ્ટાફ નર્સની વેકન્સી રહેવાની છે અને વેકન્સીઓની વાત કરીએ તો એ પણ તમને ડિટેલમાં જણાવી દઈશ કે કેટલી વેકન્સીઓ છે। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો ઓનલાઈન તમે એપ્લાય કરવાનું રહેશે, જેની લિંક એપ્લાય કરવાની લિંક અને ઓફિશિયલ નોટિફિકેશન પણ તમને આ વિડીયોની અંદર મળી જવાનું છે। જોબ લોકેશનની વાત કરીએ મિત્રો તો વડોદરાની અંદર તમારી જોબ લોકેશન રહેવાનું છે, એટલે વડોદરા જોબ્સ રહેશે તમારે આની અંદર। અને સેલેરીની વાત કરીએ તો 20,000 રૂપિયા પર મંથ તમને આની અંદર સેલેરી મળી રહેવાની છે। ત્યારબાદ વાત કરીએ આપણી પોસ્ટ વિશે તો સ્ટાફ નર્સની આ વેકન્સી છે મિત્રો, જેની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારે BSc નર્સિંગની અંદર કરેલું હોવું ફરજિયાત રહેવાનું છે, અથવા તો ડિપ્લોમા ઇન જનરલ મિડવાઇફરીનો જે કોર્સ આવે છે એ પણ કરેલો હોવું ફરજિયાત રહેશે। ઓકે, તો આ બેમાંથી કોઈ પણ કંઈક કરેલું છે તો તમે એના માટે એલિજિબલ છો અને ફોર્મ ભરી શકો છો। સેલરીની વાત કરીએ મિત્રો તો પહેલાં જ જણાવ્યું છે 20,000 તમારે આના માટે સેલરી મળી રહેવાની છે। એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો 18 થી 40 વર્ષ એજ લિમિટેશન આપેલી છે અને ગવર્મેન્ટ નિયમ મુજબ જે છૂટછાટ તમને મળવાપાત્ર છે આની અંદર એ પણ તમને આની અંદર મળી રહેવાનું છે। વેકન્સી ડિટેલની વાત કરીએ મિત્રો, જેમાં સ્ટાફ નર્સની વેકન્સી છે ટોટલ 30 વેકન્સી ઉપર જગ્યા ખાલી છે, જેમાંથી 18 PHC અને બીજી ફરતા ગાળાની 12 વેકન્સીઓ છે। તો એ તમે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેશો એટલે ખ્યાલ આવી જશે કઈ રીતના છે, ક્યાં ભરતી છે। ઓકે, એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા જનરલ, OBC, AWS, SC, ST તમારે કોઈ પણ જાતની ફી ભરવાની નથી, કોઈ પણ ફી અને કોઈ પણ પરીક્ષા વગરની તમારી આ ભરતી રહેવાની છે। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ શું છે તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે મિત્રો તો 31 ઓક્ટોબર 2025ના રોજ નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે અને ત્યારથી ફોર્મ ભરવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે। અને લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો 10 નવેમ્બર 2025 તમારી લાસ્ટ ડેટ રહેવાની છે। ઓકે, તો 10/11/2025 તમારી લાસ્ટ ડેટ છે, ત્યાં સુધી તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે, જેના માટે વેબસાઇટ પણ તમને આની અંદર દેખાઈ રહી છે। હું આપણા વોટ્સઅપ અથવા તો ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશ, કારણ કે આમાં અમુક શું કહેવાય આમના જે નિયમો આવે છે યુટ્યુબના એના પ્રમાણે મૂકી શકાતી નથી ડાયરેક્ટ, તો એના માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં હું મૂકી દઈશ। તમે ગ્રુપમાં જોઈન ના થયા હોય તો અત્યારથી જોઈન થઈ જજો મિત્રો। ઓકે, તો તમારે ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ શું જોઈશે તો રિઝ્યુમ અથવા તો CV તમારી જોડે રાખો તો બેસ્ટ, કારણ કે તેમાં જ તમને બધી ડિટેલ મળી જશે। બધી તમારી માર્કશીટો જો શું કહેવાય ફેંદી અને લખવાની જરૂર નહીં પડે, CV અથવા તો રિઝ્યુમ એક લઈને બેસજો, બધું જ ફોર્મ ભરાઈ જશે। તમારે ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો પણ મારો નંબર, કોન્ટેક્ટ નંબર આપેલો છે, પર્સનલ નંબર છે, તેમાં મેસેજ કરી શકો છો, ઘરે બેઠા પણ ફોર્મ ભરી આપવામાં આવશે। પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર, માર્કશીટ, સ્કૂલિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ, આઈડેન્ટિફિકેશન માટે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો। ઓકે, તો આટલા ડોક્યુમેન્ટ તમારે જ્યારે ફોર્મ ભરો ત્યારે લઈને બેસવાના રહેશે મિત્રો। તો આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।